આજની ધર્મકથા. પ્રણામ. આહાર કરંતા અહનિશ વાંચ્યો, નાચ્યો એણે સંસાર, સાંભળ વિશ્રામે. ભગવાન, તું મને સાંભળ. મેં કેવા કેવા પાપ કર્યા છે, કેવા કેવા અજુકતા કાર્યો કર્યા છે, એ બધું તું સાંભળ. હું સમજુ છું કે બોલી જવાથી હું છૂટી નથી જવાનો. તું સાંભળી લે એટલા માત્રથી હું મુક્ત નથી થઈ જવાનો. પણ મને હૈયે ધરપત આપ કે મને કોઈક સાંભળનારું છે, અને એ પણ એવું તત્વ સાંભળનારું છે કે જેને કહેવાથી મારું દુઃખ હળવું થશે એમ નહીં, મારું દુઃખ દૂર થવાનો રસ્તો પણ મને મળશે. અને એટલે વિશ્રામી નામની ઉપમા આપી અને પ્રભુને પોતાની આખી કથની કહેવાની વાત આ નૈવેદ્ય પૂજાની ઢાળની અંદરમાં મૂકી. ઘાતકજીને અણગાર. શું આવી વાત? મેં મદ અને મત્સર કર્યો છે, મને લોભ બહુ ભારે છે, હું વિષયોમાં અંધ થયો છું, અનેક જીવોને મેં અણ્યા છે, મોટા આરંભ સમારંભો સેવ્યા છે, મિથ્યાત્વમાં અને રૌદ્ર ધ્યાનમાં રાચ્યો છું. અત્યાર સુધી વાત આર્ત ધ્યાનની હતી, એટલે તિર્યંચ ગતિની વાત ચાલતી હતી. હવે રૌદ્ર ધ્યાનની વાત આવી. આર્ત અને રૌદ્રનો ડિફરન્સ, બેઝિક ડિફરન્સ ઇન્ટેન્સિટી સાથે જોડાયેલો છે. આપણને એમ લાગે કે કોઈ એક જીવને મારતો હશે તો આર્ત ધ્યાન હશે, અને અનેક જીવોને મારતો હશે તો રૌદ્ર ધ્યાન હશે. પણ એવું નથી. કોઈ એક જીવને પણ જ્યારે પૂરેપૂરી ઇન્ટેન્સિટી સાથે, ક્રૂરતા સાથે અને અંદરથી આને મારવા જીવો જ છે એવા પક્ષપાત સાથે જીવને મરાય છે, ત્યારે એ એકની હિંસા પણ રૌદ્ર ધ્યાન છે. અત્યારના આપણા પાપો છે ને, એ આર્ત છે કે રૌદ્ર, એ નક્કી કરવામાં પણ આપણી અનુકૂળતા કે આપણી ઈચ્છા શક્તિ નથી. ટેકનિકલી આ ભાવ આપણને એટલા માટે મળ્યો છે કે આપણે ધર્મ ધ્યાનમાં જઈએ. શુક્લ ધ્યાન તો ચાલો સમજી શકાય કે આ કાળની અંદરમાં આપણે કદાચ એમાં ન પહોંચી શકીએ, પણ આર્ત ધ્યાનમાંથી ધર્મ ધ્યાનમાં જવા માટે આ ભાવ હતો. એની જગ્યાએ આર્ત ધ્યાનમાંથી નીચે ગબડતા ગબડતા આપણે રૌદ્ર ધ્યાન સુધી પણ પહોંચી ગયા. આપણા વ્યક્તિગત વૈમનસ્ય કેટલા, આપણો પોતાનો અહંકાર કેટલો, એક નાનકડા અહંકારને પોષવા માટે આપણે કઈ હદ સુધી જઈ શકીએ એની કોઈ સીમા જ નહીં. આપણને ઘણીવાર આ હિટલર જેવા લોકો બહુ ક્રૂર લાગતા હશે, પણ એને ક્રૂર લાગવાનું કારણ એ છે કે એણે અનેક જીવોને રહેસી માર્યા. એ ક્રૂર લાગવાનું કારણ એ નથી હોતું કે એક પોતાનો અહંકાર સાચવવા માટે એ ક્યાંય અટક્યો જ નહીં. અને રૌદ્ર ધ્યાન બેસિકલી એ હતું. જો આવું સમજશું ને તો આપણને આપણા જીવનમાં અનેક વાર આપણા પોતાના માનસપટ ઉપર આપણને આપણી જાત હિટલર જેવી લાગશે. કોઈ એક વ્યક્તિ સાથેનો વેર, કોઈ એક વ્યક્તિ માટેનો અણગમો, કોઈ એક પરિસ્થિતિનો વિરોધ, આ બધું એટલી હદ સુધી આપણામાં ઘૂસી ગયું છે કે આપણે નીચે પડતા 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 ક્યાં અટકશું. સિમ્પલી નોટ ડન નામનો કોઈ લેવલ જ આપણા જીવનમાં ન રહ્યો કે ભાઈ જો ગમે તેટલું થાય પણ આ ન કરીએ. આપણને એનો વિરોધ કરો પણ આવું કામ ન કરાય. તો આ જે એક કક્ષા મિનિમમ સ્ટોપ લોસવાળી મનની રાખવી જોઈએ કે ભાઈ આનાથી નીચે હું ક્યારે નહીં પડું, એ કક્ષા ન જાળવવાના કારણે આપણી ઇન્ટેન્સિટી ડે બાય ડે દરેક વસ્તુમાં એટલી બધી વધતી જાય છે કે આપણે આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનમાં જતા જઈએ છીએ, આપણે તિર્યંશમાંથી નરકમાં જતા થઈએ છીએ. પણ ભય આપણને નથી, કારણ કે દેખાતું નથી. અને જે દેખાતું નથી એની શ્રદ્ધા જેને નથી એ માણસ
લોકોત્તર શાસનને, લોકોત્તર ધર્મને કોઈ કાળે સમજી જ નહીં શકે. કારણ કે અહીંયા તો આ ધર્મ જ આખો ને આખો ઘડાયો છે એટલા માટે કે જે નથી દેખાતું એવા મોક્ષને પ્રાપ્ત કરવા ચાલો આરાધના શરૂ કરો. હવે જો મને નથી દેખાતું, એનો વિશ્વાસ જ નથી, તો હું અહીંયા જિનેશ્વર ભગવંતો પાસે રહીને કરીશ શું? આવો વિચાર જીવે પોતે વિચારવો જોઈએ કે અહીંયા આવ્યો છું, આ કુળમાં અવતર્યો છું, આ ધર્મને પામ્યો છું, આવું શાસન પ્રાપ્ત થયું છે, અને હજી પણ મારા મનની અંદરમાં જે મને નથી દેખાતું એની પર જો મને શ્રદ્ધા નથી, હું ત્યાં બુદ્ધિના પ્રમાણ માંગુ છું ત્યાં સુધી વાંધો નથી, પણ પછી હું બુદ્ધિ પરની અંધશ્રદ્ધાના કારણે એ પ્રમાણોને પણ ઠુકરાવું છું, તો ચોક્કસપણે હું અહીંયા લાયક નહોતો જન્મવા. મારે લૌકિક ધર્મમાં જવું જોઈતું હતું, જેમાં ભગવાનની મૂર્તિ સામે દેખાય અને કહેવાય કે જો આના શરણે જવાનું છે, બસ, અને આના શરણે જ લેવાનું છે, વાત પૂરી. એટલે ફરી એકવાર આપણી મૂળ વાત ઉપર આવીએ કે વિષયોમાં અંધ થઈએ છીએ, અનેક જીવને હણીએ છીએ, મોટા આરંભ સમારંભ સેવીએ છીએ, અને આ બધું મિથ્યાત્વ અને રૌદ્ર ધ્યાનના કારણે થાય છે. આગળ સ્થાન કહે છે બીજા નરકના કે મેં ચોરીઓ કરી છે, મેં મુનિરાજોને હણ્યા છે. આ વાત સાથે આપણામાંનો કોઈ સહમત નહીં થાય કે આપણે કોઈ દિવસ એટલા નઠારા નથી થયા કે મુનિરાજોને હણ્યા છે. પણ પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબને એક અલગ પરિપ્રેક્ષમાં આ વાતમાં જોઈએ કે મેં મુનિરાજોને દ્રવ્ય પ્રાણથી નથી હણ્યા, પણ હૃદય પર હાથ રાખીને આપણે એવું કહી શકશું કે આપણે આજ દિવસ સુધી ક્યારેય આ ભાવમાં પણ મુનિરાજોના ભાવપ્રાણને હણ્યા નથી? વિચારણીય પ્રશ્ન છે. અને અહીંયા જૈન શાસન છે, અહીંયા કોઈ પણ વસ્તુ ફક્ત દ્રવ્યથી નથી થતી, અહીંયા કિંમત ભાવની વિશેષ હોય છે. તો જો મેં મુનિરાજોને હણ્યા છે એ વાક્યને મૂલવવા બેસીએ તો આપણે બંને પરિપ્રેક્ષમાં જવું જ પડે કે મેં ક્યાંક ને ક્યાંક ભાવથી પણ એમને હણ્યા છે. હણ્યા એટલે મારી નાખવાની, હણ્યા એટલે દુભવવા પણ આવશે. એમને ખબર જ નથી, અને મેં કેટલી વાર નબળા શબ્દો, નબળા ભાવો દ્વારા મેં એમને દુભવ્યા છે. એ સામે હોત અને એમને સાંભળીને બહુ જ ખરાબ લાગત. એવી બધી વાતો એમની પીઠ પાછળ મેં કરી છે. આ દુભવવું છે, આ નિંદા છે. આપણે ત્યાં છે ને નિંદાની વ્યાખ્યા કેટલેક અંશે બદલાણી. આપણે એવું વિચારવા લાગ્યા કે કોઈનું નબળું બોલવું એ નિંદા છે. ના, કોઈની પીઠ પાછળ બોલવું, એ પણ એવી રીતે બોલવું કે જેમાં એ સામે હોત તો આપણે ક્યારેય બોલ્યા ન હોત, એવી દરેક વસ્તુ બોલવી એ નિંદા છે. જે જેવું છે એવું બોલવું એ નિંદા છે, એવી વાત નથી. જે જેવું નથી તેમ છતાં તેવું બોલવું, એવું આરોપણ કરવું એ નિંદા છે. કોઈ માણસ અગર ખરાબ છે તો એને મોઢે એને એમ કહેવું કે ભાઈ તું આ ખોટું કરે છે, એ નિંદા નથી. પણ જેવો એ ઊંધો વળ્યો અને કોઈક ત્રીજા માણસને હું એમ કહું કે જો આ માણસ આવું બધું કરતો તો આવું થોડી કરાય, આ તો બધું ખોટું છે, આ નિંદા છે. જેની જે વાત છે એને મોઢે કહેવી એ ક્યારેય નિંદા ના હોઈ શકે. પણ એની એ વાતને આખા ગામમાં ફેરવવી, એના સિવાયના ગામમાં ફેરવવી એ નિંદા છે. તો ભગવાન આવી નિંદા મેં બહુ કરી છે. મેં વ્રત લઈને ભાંગ્યા છે, મેં દારૂ અને માંસના ભોજન કર્યા છે, મેં રાત્રિના અંધકારમાં ભોજન કર્યા છે, મેં ગુણીજનોની ખૂબ નિંદા કરી છે, ખૂબ. આ વાત નરક ગતિનું કારણ કીધી. ગુણીજનોની નિંદા કરવાથી જીવને નરક ગતિ પ્રાપ્ત થાય. આ વાક્યને કંડારી રાખવા જેવું છે. હું જેની પણ નિંદા કરું છું, જો એ થોડો પણ ગુણિયલ માણસ છે તો એની નિંદા કરવા દ્વારા મને જે કર્મ બંધ થાય છે એ મને નરક સુધી લઈ જશે. તિર્યંશ નહીં, નરક. અને આ ભય કેળવવા જેવો છે કે તિર્યંશ હજી એ કંઈક ઠીક છે ભાઈ, નરક તો કોઈ કાળે એક્સેપ્ટેડ જ નથી. મિનિમમ 10,000 વર્ષનું આયુષ્ય. અને જો અહીંયા ગરીબ હોવાથી આટલા દુઃખો ભોગવાતા હોય તો એ જગતની અંદરમાં કે જે જગત ફક્ત દુઃખો આપવા માટે જ સર્જાયું છે,
પુણ્યથી ગરીબ હોવાથી કેટલા દુઃખો મળશે, એની માટે કોઈ બુદ્ધિના કે સાબિતીના પ્રમાણની જરૂર નથી. આપણી નજર સામે છે. આપણે એટલા બુદ્ધિશાળી છીએ કે આપણે સમજી શકીએ. આગળ સાહેબ કહે છે કે આ બધા જ લક્ષણોથી મારો અવતાર નારકીમાં થાય તે નક્કી છે પ્રભુ. આમ મારા અવગુણનો કોઈ પાર નથી. પણ સાહેબ, આટલા અવગુણ ભરેલો હોવા છતાં મને તારા દરબારમાં આવવાનું મન થયું અને હું આવ્યો પણ છું. આને મારો ગુણ ગણજે અને એકવાર મને તમારું રૂપ જે છે, સ્વરૂપ, એનું દર્શન આપજો. એક સરસ વાત, લૌકિક ને લોકોત્તરના ડિફરન્સ છે. તમે લૌકિકમાં જુઓ, આવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેમની ભક્તિથી તુષ્ટ થઈ અને સ્વયં એમના ઈષ્ટદેવે એમના દર્શન આપ્યા. કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાદેવ, કેટલા બધા લોકો, નરસિંહ મહેતાને, મીરાબાઈને, આવા તો ઢગલાબંધ નામો કે જેમને પર પ્રસન્ન થઈ અને સાક્ષાત સ્વરૂપના દર્શન આપ્યા, એમના રૂપના. આપણે ત્યાં આવું કેવો દિવસ કોઈને મળ્યું? આખો ઇતિહાસ ચેક કરી લો પરંપરાનો, ક્યાંય કોઈ એક દૃષ્ટાંત કમસે કમ મળ્યું કે જેમાં પૂર્વાચાર્યોએ એવું લખ્યું કે એટલું બધું ઉત્તમ જીવન જીવ્યા કે ભગવાને સ્વયં આવીને દર્શન આપ્યા. વર્ધમાન સ્વામી ભગવાન એમને દર્શન આપ્યા. તો ક્યારે નહીં સાંભળવા મળે. આપણે ભક્તિના આવા પ્રકારમાં માનતા જ નથી. જે પ્રકાર શક્ય જ નથી એ પ્રકારને અંધશ્રદ્ધાથી માનવો એ લોકોત્તર શાસનનું કારણ જ નથી. મારા ભગવાન મોક્ષમાં વયા ગયા છે, હવે એ મને દર્શન કઈ રીતે આપે? આવું સામાન્ય લોજિક એ દરેક વ્યક્તિએ વિચારવું પડે. તો પછી મારે એવા ભગવાનને કેવી રીતે અનુભવવા? તો અહીંયા વાત મૂકી છે કે ભગવાનના રૂપના નહીં, ભગવાનના સ્વરૂપના દર્શન માટે અનુભવવા. તો કે એ ભગવાન આપી શકે? તો કે આપી શકે. સ્વરૂપના દર્શન માટે જ જૈન શાસનની દરેક આરાધના છે. રૂપની પાછળ ગેલા થવું, ફક્ત રૂપને જ માનવું, રૂપની આગળ પાછળ જ આપણી આરાધનાઓ રાખવી, એ ભગવાનના શાસનનો લોકોત્તર માર્ગ નથી. રૂપની આરાધના કરવામાં ખોટું છે એમ વાત જ નથી. આલંબન છે. એ રૂપના આધાર ઉપર આપણી માન્યતાઓને વાળવાની વાત એ ચોક્કસપણે જરૂર છે. અશુભમાંથી શુભમાં જવા માટે આલંબન જોઈશે જ, પણ શુભમાં ઠરવાનું નથી, અંતે શુદ્ધ થવાનું છે. અંતે પાછું કોઈ માણસ અત્યારથી એમ કહી દે કે હું રૂપને માનતો જ નથી, એવું નહીં. એ કક્ષા આવ્યા પછીની વાત છે, ક્રમબદ્ધ વિકાસની વાત છે. પણ ફક્ત રૂપને ઇર્દ ગિર્દ ફરવું, રૂપ જ, ભગવાનના પ્રતિમાજીની જ બધી આરાધના, એમાં શ્યામ ભગવાન હોય તો ઘણાને એમ થાય કે કેમ ભગવાન આવા લાગ્યા હોત તો સારું હોત. કેટલાક ભગવાનના ઘડાઈની અંદરમાં કંઈક મુશ્કેલી રહી ગઈ હોય, ત્રુટી રહી ગઈ હોય, તો આપણાથી એમ બહુ સ્પષ્ટપણે બોલાઈ જાય કે આ ભગવાન બરાબર નથી, આ ભગવાન એટલા સારા નથી લાગતા. આ બધી વાતો એ બહુ છીછરી લાગે. મૂળમાં એના સિદ્ધ સ્વરૂપની ભક્તિ માટે હું આવ્યો છું. એનું રૂપ બહારથી કેવું છે એ તો ફક્ત એના આકર્ષણ ઊભું કરવા માટેની એક પહેલા પગથિયાની પહેલ હતી. મારે એના આત્મા સુધી પહોંચવાનું છે. એમના ખરેખર સ્વરૂપ શું છે એના સુધી પહોંચવા માટે હું અહીંયા આવ્યો છું. આવું લક્ષ્ય બાંધી અને અહીંયાનો ધર્મ હતો. એની જગ્યાએ બસ એમના અભિષેક કરીએ જ રાખવું, એમનો અલગ અલગ રૂપ જોઈએ જ રાખવું, એ થાય ત્યાં સુધી વાંધો નથી, પણ પછી એ જ થાય તો વાંધો છે. એમના ઊંડાણમાં જવું. આ જેમના ઉપર આવા અલગ અલગ રંગના અભિષેક થાય છે, એમના દર્શન કરતાં 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 મારે વિચારવાનું છે કે આવા તો આના કરતાં અસંખ્ય ગણા દ્રવ્યોથી, સુગંધિત દ્રવ્યોથી, ભક્તિના ભાવથી દેવોએ દેવલોકમાં અભિષેક કર્યો હતો, અને તેમ છતાં આ ભગવાન બહારથી નિશ્ચલ રહ્યા એવું નહીં, એ મનથી, મનના રૂવાડાથી પણ પૂર્ણપણે નિશ્ચલ રહ્યા. અભિષેક દ્વારા જોવાનું આ છે કે નિશ્ચલ એવા પ્રભુની ભક્તિ દ્વારા મારે નિશ્ચલતા પ્રાપ્ત કરવાની છે. એની જગ્યાએ આ ભગવાન વધારે સરસ લાગે છે.
આ બાળ આકર્ષણ છે એ શરૂઆતમાં હોય ને તો સારું લાગે. ધર્મની અંદરમાં 50 વર્ષ જેને કાઢ્યા હોય એ માણસ હજી આવું જ કરે તો એ છોકર મત લાગે. એ ખોટું છે એમ વાત નથી, એ સુયોગ્ય નથી થતું, એ આપણી સાથે આપણી ઉંમર સાથે સેટ નથી થતું. તો અહીંયા આ વાત કરે છે કે આ બધા લક્ષણો કારણોથી મારો અવતાર નારકીમાં જાય તે નક્કી થતું જાય છે. આ મારા અવગુણોનો પાર નથી પ્રભુ, પણ આજે હું તારે ત્યાં આવ્યો એટલે મને તારા સ્વરૂપનું દર્શન આપવાનું એકવાર કાર્ય કર. ભગવાન 60 વર્ષથી પૂજા કરું છું, જો મને મારા સ્વરૂપનું અને તારા સ્વરૂપનું દર્શન ન થાય તો આ પૂજાઓનો આશય શું કામનો? અહીંયા પછી આગળની જે વાર્તાઓ આપણે લીધી હતી એ ઢાળની વાત કરે છે કે જેમ એક બાઈએ કામણ ટુમણ કરીને પોતાના પતિને બળદ બનાવેલો, પછી એને પાછો મનુષ્ય બનાવવા માટે જ્યાં જ્યાં રજડતી હતી ત્યારે વિદ્યાધરે ઉપકાર કરીને એને એક જગ્યાએ ચારો ચરાવ્યો, સંજીવની ઔષધ આવી ગઈ, પાછો મનુષ્ય થઈ ગયો. એ રીતે એ બાઈએ પતિને સાજો કરી લીધેલો. એમ હે ભગવાન, તમે મારી માટે મોટો આધાર છો. જેમ તમે એની ઉપર ઉપકાર કરી અને એના પતિનું ખરું રૂપ સ્વરૂપ પાછું આપ્યું હતું, એમ મારો પણ પતિ, મારો આત્મા, એ એનું સ્વરૂપ ભાન ભૂલ્યો છે, એને એના સ્વરૂપ તરફ પાછા લઈ જાઓ. પેલા વિદ્યાધરે જેવી રીતે વિદ્યાઓ આપી, ચમત્કાર કર્યો, એમ મને પણ કંઈક એવી ધર્મક્રિયાનો ચારો આપો કે જે ચારો ચરતા ચરતા હું મારા આત્માને સ્વરૂપ તરફ પાછો લઈ જઈ શકું. અને એ ચારો એટલે નૈવેદ્ય પૂજા. મને ભગવાન એવી નૈવેદ્ય પૂજા આપો કે હું મારા સ્વરૂપને સમજી શકું, જાણી શકું, એને અંતે પામી શકું, એની અનુભૂતિ કરી શકું. મરતા પહેલાં એક વાર જો હું આ લીધા વગર મરીશ તો પ્રભુ હું ભવાંતરમાં કોઈને મોઢું શું દેખાડીશ કે મનુષ્ય પણ હું મેળવ્યું અને બોલો સ્વરૂપ સ્પર્શ્યા વિના ગયો. બીજી એક ગતિમાં આ શક્ય નથી, દેવલોકમાં નહીં, તિર્યંચમાં નહીં અને નરકમાં નહીં. સ્વરૂપની અનુભૂતિ એ ફક્ત મનુષ્યપણાનું કામ છે, અને એ મનુષ્યપણામાં સ્વરૂપની અનુભૂતિ લીધા વિના બીજી બધી ક્રિયાઓ કરી અને આશય કેળવ્યા વિના હું અહીંયાથી મરી ગયો. નિષ્ફળતાની પરાકાષ્ઠા આનાથી વધારે શું હશે? અને એટલે ભગવાન મને આવું સ્વરૂપનું દર્શન આપ, આવી નૈવેદ્ય પૂજા મને આપ કે જેના પ્રભાવથી મારા જીવનની અંદરમાં આ સ્વરૂપ પ્રત્યેની એક ઝંખના જાગે. છેલ્લે કાવ્યની અંદરમાં કહે છે કે શુભ મતિવંત ભવ્ય આત્મા મને અણહારી પદ મળો. આવી વિચારણા અને ભાવનાપૂર્વક ઉત્તમ પાત્રમાં ઉત્તમ ભોજનના પદાર્થો એટલે કે નૈવેદ્ય ભરીને પ્રતિદિન ભાવપૂર્વક અને વિધિપૂર્વક જિનાલયમાં તું જજે ને ભગવાનને ધરજે. ઉત્તમ ભોજનના પદાર્થો આ શબ્દ દ્વારા નૈવેદ્યની આખી રેન્જ એ આપણને સમજાવે છે. બીજા કાવ્યમાં કહે છે કે કુમતના બોધને નિષેધ કરનારા, જન્મજરા મૃત્યુનો અંત લાવી આપનારા એવા નિવેદ વડે અણહાર પદના ધારક, અનંત આત્મિક ગુણોના ભંડાર અને સહજ સિદ્ધ એવા ભગવાનની હું સેવા કરું છું. અને છેલ્લે મંત્ર ઓમ રેમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય નરક આયુર્બંધ સ્થાન નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય નૈવેદ્યમ્ય જામહે સ્વાહા. મારા નરકના આયુષ્યના બંધના સ્થાનનું નિવારણ કરનાર એવી નૈવેદ્ય પૂજા ભગવાન હું તમને સમર્પિત કરું છું. એ પછીથી 5મી ઢાળની 8મી છેલ્લી પૂજા ફળ પૂજા. બંધની બેડી ભંજવા જીને ગુણ ધ્યાન કુઠાર, ફલ પૂજાથી તે હુએ ફલથી ફલ નિર્ધાર. હવે આયુષ્ય કર્મને જ તોડવાની વાત કરે છે. કઈ ગતિના આયુષ્ય નહીં, ઓવરઓલ આખું આયુષ્ય કર્મ તોડવા માટે આ જીન ગુણોનું ધ્યાન ધરવું. એ કેવું છે તો કે જેમ કોઈ બેડી લાગી હોય તો એની પર કુહાડાથી ઘા કરીએ, કુહાડીઓ કરીએ એની પર ઘા કરીએ રાખીએ તો બેડી અંદર તૂટી જાય છે. એવી રીતે આ ભગવાનના ગુણનું ધ્યાન કરવું એ કુહાડી સમાન છે, અને કુહાડી દ્વારા આયુષ્ય કર્મ નામની બેડી તૂટી શકે છે, એવું ફળ પ્રાપ્ત થઈ શકે છે. માટે ફળ વડે ફળ પ્રાપ્ત થાય આ ન્યાયે ભગવાન તારી ફળ પૂજા કરવું.
8મી પૂજાનો સંકલ્પપૂર્વકનું લક્ષ્ય આપે છે કે હું તારી ફળ પૂજા કેમ કરું છું, તો કે ફળ પૂજા કરવાથી મને બેડી તૂટવા નામનું ફળ પ્રાપ્ત થશે એવો મને વિશ્વાસ છે. અને ડાળની શરૂઆત કરે છે. ફળ પૂજા વિતરાગની કરતા દુઃખ પલાય સલૂણે, અરિહા પૂજ અરોચકા જીવતે નરકે જાય સલૂણે. વિતરાગ પ્રભુની ફળ પૂજા કરવાથી બધા દુઃખો દૂર થાય છે. અરિહંતની પૂજાની જેને અરુચિ હોય એવા જીવો નરકે જાય છે. પૂજાની અરુચિ ન હોવી જોઈએ, સેવાની અરુચિ ન હોવી જોઈએ. અહીંયા પૂજા એટલે ફરી પાછું આપણે એમ ન લઈએ કે ઓલું જઈને કેસર પૂજા કરવી તે ના, ભગવાનની સેવા એની અરુચિ ન હોવી જોઈએ. ભગવાનની કોઈ પણ પ્રકારની ભક્તિ એની અરુચિ ન હોવી જોઈએ. એ અરુચિ છે તો નરકનું શક્યતા ઊભી છે. આવી આ ફળ પૂજા એની દુહાઓની ઢાળની આગળની કથાઓ માટે કડીઓ માટે આવતીકાલે ફરીથી મળશું. જે નાગના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જય અતિશાસન.